મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુર રામદેવ સોસાયટીમાં બની ફાયરિંગની ઘટના। રાધનપુરમાં ફાયરિંગની ઘટના રિટાયર્ડ જેલર કરસનભાઈ એલ રબારીના ઘરે બની ઘટના। 5 થી 6 જેટલા ઇસમો દ્વારા રાત્રિ દરમિયાન ધસી આવ્યા। આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું તેમજ 2 ગાડીને કરાયું નુકસાન, બારીઓના તોડ્યા કાન। સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને કરી જાણ। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। એજીપી ન્યૂઝ ઇન્ડિયા। શું ઘટના ઘટી રાત્રે ફાયરિંગ થયું। લુકા તત્વો દાજીને કાતરી લઈને બૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ત્યાં ઘૂસમાં કહેવાના પ્રયત્ન કર્યા। જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ કોઈ છોકરાને બોલાચાલી થઈ હતી સામાન્ય, એમાં આણે આવું કર્યું છે એમ। છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું છે? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર ગાડી મારી નાખવા છે એમ। આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે જ્યાં થાલે હતી ને, પણ પછી અમે બારણું ખોલ્યું નહીં। બારણું ખોલો ને તો મને એક હાથાને નુકસાન કરતા લોકો। રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાવી ચાલુ છે। કેટલા ઇસમો છે? કેટલા તમે 5 કે 6 એમ કહો? 5 થી 6 ચોડા અમે ફરિયાદ નોંધાવી। શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કર્યું, પણ આના માટે કડક પગલાં લેવા પડે। આજે આ કાયદાની વ્યવસ્થા લવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરનામાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જેવું દેખાતો જ નથી ને। હે કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને। ઓકે, આ દાદા શું નામ છે? આ સોસાયટીમાં તમારો શું વધો છે? સમગ્ર ઘટના શું ઘટી હતી ને આના કારણે સોસાયટીમાં કેવો માહોલ? મારું નામ મોહનભાઈ સુથાર છે। મારી બાજુમાં ઉભાઈ બાબુભાઈ આહિર છે। બાબુભાઈ આહિર પ્રમુખ છે ને હું સોસાયટીમાં મંત્રી તરીકે છું। અમને સવારમાં વહેલા જેવા સમાચાર મળ્યા કે સોસાયટીમાં ફાયરિંગ થયું છે, એટલે તાબડતોબ અમે એમના ઘરે સમાચાર માટે ગયા। કરસનભાઈ જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે, અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને, અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ફાયરિંગ રાઉન્ડના કંઈક અને એને કારતૂસ પણ અહીંયા પડેલા છે, અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આ ઘટના બની, કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી। એ અમારી સોસાયટીની તમામની માંગણી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ચોકીદારને પણ એમને ભયભીત કરી દીધા હતા। ચોકીદારને સાઈડમાં બેહાડી અને કીધું કે ભાઈ અમારો મામલો છે, મળવા જવું છે, એમ કરીને ચોકીદારને પણ હાથમાં પેલી ટામી હતી, ટામી બતાવી અને ચોકીદારને કીધું કે ભાઈ તમે દૂર જતા રહો, આ અમારો મામલો। એટલે ચોકીદાર પણ અમને ભયભીત થઈને રજૂઆત સવારમાં કરતા હતા કે ભાઈ મારે પણ હવે આમાં કેવી રીતે કામ કરવું એમ। આમ મારી નમ્ર અરજ છે અમારી સોસાયટી વતી કે આ મામલો તાત્કાલિક સંવેદનશીલ ગણી અને અગ્રતા આપી અને એકદમ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે। અસ્તુ।